મિત્રો, આશા નામની એક મહિલા છે, જેની ઉંમર લગભગ 25 વર્ષની હતી. તેણી તેના રૂમમાં એકલી પડી રહી હતી. તે આનંદ માણી રહી હતી, પરંતુ તે તેના રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી જાય છે અને લાઇટો પણ ચાલુ છે. મિત્રો, તેની બાજુના રૂમમાં તેનો ભત્રીજો નરેશ સૂતો હતો. તે શૌચ કરવા બાથરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની કાકીના રૂમ પર તેની નજર પડી. તેણે બાજુમાં જઈને જોયું તો નરેશ વિચારે છે કે કાકી સૂઈ ગયા છે અને રૂમની અંદર પ્રવેશતા જ લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા છે. તે વાંધો ઉઠાવે છે. જનક તેની કાકીને આ સ્થિતિમાં જુએ છે અને તેની આંખો આંસુઓથી પહોળી થઈ જાય છે. નરેશ તરત જ તેની કાકીને પકડી લે છે અને તેની સાથે અશ્લીલ હરકતો કરવા માંડે છે. તેની કાકીની હાલત બગડી જાય છે. આશા પણ તેના ભત્રીજાને પૂરો સાથ આપી રહી હતી. એક દિવસ આ કાકી અને ભત્રીજા રાત્રે શારીરિક સંબંધ બાંધી રહ્યા હતા, જ્યારે આશાના પતિએ બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા. પરંતુ કાકી અને ભત્રીજાએ મળીને તેમની સાથે એક એવું સ્કેન્ડલ કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આજની ઘટનાથી કદાચ તમે લોકોને પણ નવાઈ લાગશે, એટલા માટે તમે આ વિડીયોમાં અંત સુધી ટકી જશો, કારણ કે બાકીના મિત્રો તમને આ ઘટનામાંથી એક નાનકડી વિનંતી છે. પસંદ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા મિત્રો કે જેઓ જ્યાં પણ હોય ત્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છે, કોમેન્ટમાં તમારું નામ અને તમારા શહેરનું નામ લખો, જેથી અમે બીજા વિડીયોમાં તમારું નામ લઈ શકીએ. જામનગર ગુજરાતનો એક પરિવાર હોય છે, જ્યાં પતિ પત્ની રહેતા હોય છે. પતિનું નામ રવિન્દ્ર છે. તેની ઉંમર 35 વર્ષ છે અને તેની પત્નીનું નામ આશા છે. તેની ઉંમર લગભગ 25 વર્ષ હોય છે અને તેની સાથે તેનો ભત્રીજો રહે છે, જેનું નામ નરેશ છે. નરેશની ઉંમર આશરે 20 વર્ષની છે અને તે છેલ્લા 4 વર્ષથી તેના મામા અને કાકી સાથે રહીને અભ્યાસ કરે છે. રવિન્દ્ર ટ્રાન્સપોર્ટનું કામ કરે છે અને તેની પાસે પોતાનું એક નાનું ટ્રક હોય છે અને તેણે તે ટ્રક એક એજન્સીમાં રાખ્યું હોય છે. ત્યાંથી તેને બુકિંગ મળતું રહે છે, ક્યારેક 1 રાત માટે, ક્યારેક 2 રાત માટે, ક્યારેક તો 2 અને 3 રાત માટે પણ મળે છે. તેથી તેને દરરોજ બુકિંગ કરાવે છે અને માત્ર ક્યારેક જ તેને ઘરે સૂવાનો મોકો મળે છે. મિત્રો, રવિન્દ્ર ઘણીવાર બુકિંગ લઈને બહાર જાય છે અને ક્યાંકથી તેને કોકોનટ તેલની બોટલ મળે છે, જે તે ખરીદીને ઘરે લાવે છે, જેનો ઉપયોગ તે મસાજ માટે કરે છે અને તેના પ્રાઇવેટ પાર્ટની ચેતાને મજબૂત કરવા માટે, તેની મર્દાંગીની શક્તિ વધારવા માટે ઉપયોગ કરતો હોય છે. એક દિવસ તેની પત્ની આશા ઘર સાફ કરી રહી હતી. પછી તેને આ તેલની બોટલ હાથમાં આવે છે. તે તરત જ તેના પર શું લખેલું છે તે વાંચે છે અને તે સમજી જાય છે આ તેલ શક્તિ વધારવા માટે છે અને તે પોતાની પાસે રાખી લે છે. પછી શીશીમાંથી તેલ કાઢીને તેના નીચલા ભાગમાં માલિશ કરવા લાગે છે. તે માલિશ કરતાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે તે પછી આંગળીઓથી આનંદ કરવા લાગે છે, પરંતુ તે તેના રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી જાય છે અને લાઇટો પણ ચાલુ હોય છે. મિત્રો, તેની બાજુના રૂમમાં તેનો ભત્રીજો નરેશ સૂતો હતો. તે અચાનક જાગે છે અને શૌચ કરવા બાથરૂમ તરફ જાય છે ત્યારે તેની કાકીના રૂમ પર તેની નજર પડે છે. કાકીના રૂમની લાઇટ ચાલુ જોઈને નરેશ વિચારે છે કે કાકી સૂઈ ગઈ છે અને લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા છે. તો નરેશ મનમાં કહે છે કે ચાલો હું જ કરી લઉં લાઇટ બંધ. જેવો જ રૂમની અંદર નરેશ પ્રવેશ કરે છે તો તેની કાકીને નીચે માલિશ કરતાં જોઈ લે છે, કારણ કે તે તેની કાકીને આવી સ્થિતિમાં જુએ છે અને તેની આંખો પહોળી થઈ જાય છે, કારણ કે તેણે પહેલીવાર કોઈ મહિલાને નગ્ન જોઈ હતી. તેની કાકી જવાનથી ભરપૂર હતી. એનું ગોરું શરીર જોઈને તે જોતો જ રહી જાય છે અને નરેશ પાણી થઈ જાય છે. તેનું પ્રાઇવેટ પાર્ટ કડક થઈ જાય છે અને તેને ખૂબ જ ઉત્તેજના થવા લાગે છે. તે ભૂલી જાય છે કે સામે કોણ છે અને તે આગળ વધતા લાગે છે. તે તેની કાકીને બાહોમાં ભરી લે છે અને તેની સાથે ખરાબ હરકત કરવા લાગે છે અને તેને છેડખાની કરવા લાગે છે. તેની કાકી પણ એને કંઈ કહેતી નથી. નરેશ કાકી સાથે સંબંધ બનાવવા લાગે છે અને આ નરેશનો આ પહેલો ચાન્સ હતો. આ પહેલી વાર નરેશ કોઈ ઓરત સાથે સંબંધ બનાવતો હતો. તેથી જ તે જોરદાર રીતે સંબંધ બનાવે છે અને તેની કાકીની હાલત ખરાબ કરી નાખે છે. બંનેના સિસકારા આખા રૂમમાં ગુંજી રહ્યા હતા અને આશા પણ તેનો સાથ આપી રહી હતી. લગભગ 1 કલાક સુધી બંને એન્જોય કરે છે અને જ્યારે થાકી જાય છે તો ત્યાં જ સૂઈ જાય છે. મિત્રો, જ્યારે સવાર પડે છે તો બંને ચા નાસ્તો કરે છે. પછી બંને વાતો કરવા લાગે છે. આશા કહે છે કે નરેશ આ તેલની શીશી લે અને બજાર જઈને આવી 2 તેલની શીશી લઈને આવી જા. નરેશ બજાર જાય છે તેલ લેવા અને આશા પોતાના પતિ જોડે વાતો કરવા લાગે છે અને કહે છે કે કેટલાક દિવસ લાગશે, તમને મારું મન નથી લાગતું તમારા વગર. આશાનો પતિ કહે છે હજુ 2 દિવસ લાગશે, તું રાહ જોએ અને ફોન રાખી દે છે અને નરેશ પણ બજારથી હવે આવી જાય છે
અને બંને સીસી કાકીને આપી દે છે. આખો દિવસ વીતી જાય છે અને રાત પડે છે. બંને ખાવા પીવા ખાઈને બંને પેલા કામમાં લાગી જાય છે, એટલે કે એકબીજાને ખરાબ જગ્યાએ છૂવા લાગે છે, એકબીજાને ખરાબ હરકતો કરે છે. પછી આશા પોતાના અને ભત્રીજાના કપડાં ઉતારી નાખે છે અને બંને નાગા થઈ જાય છે. બંને પેલા તો પોતાના પ્રાઇવેટ પાર્ટ ઉપર કોકોનટનું તેલ લગાવીને માલિશ કરે છે. પછી બંને ઉત્તેજિત થઈ જાય છે એટલે બે સંબંધ બનાવે છે. આશા પણ નરેશને પૂરેપૂરો સાથ આપતી હતી અને બંનેની શિસ્કારિયા આખા રૂમમાં ગુંજી રહી હતી અને બંને સ્વર્ગની મજા લેતા હતા. લગભગ 1 કલાક સુધી આનંદ કર્યા પછી બંને થાકી જાય છે તો ત્યાં જ સૂઈ જાય છે. 2 દિવસ પછી તેનો પતિ રવિન્દ્ર આવે છે તો આશા તેની સાથે રહેવા લાગે છે અને તેનો પતિ કામ ઉપર ચાલ્યો જાય છે તો તેના ભત્રીજા જોડે રહેવા લાગે છે અને તેની સાથે સંબંધ બનાવે છે, તેના તન મનની પ્યાસ બુઝાવે છે. આ જ રીતે 6 મહિના સુધીનો સમય વીતી જાય છે અને આશાને એના ભત્રીજાની લત લાગી જાય છે. તેની મર્દાનગીથી ખુશ થઈ ગઈ હતી કેમ કે નરેશ જવાન અને હટોકટો હતો. તે ખૂબ તડપીને સંબંધ બનાવતો હતો એટલે જ આશા એના ઉપર દીવાની થઈ જાતી હતી. આશા તેની દીવાની થઈ જાય છે અને નરેશ જોડે સંબંધ બનાયા વગર રહી નથી શકતી. મિત્રો, એકવાર આશા પોતાના પતિ સાથે સૂઈ રહી હતી અને રાતના 12 વાગ્યાની આસપાસ ઉઠે છે અને તેના ભત્રીજાના રૂમમાં ચાલી જાય છે અને બંને સંબંધ બનાવવા લાગે છે અને ત્યાં રવિન્દ્રની આંખ ખુલે છે. તે બેડ ઉપર જોવે છે તો આશા ત્યાં હોતી નથી. તે વિચારે છે કે તે વોશરૂમ ગઈ હશે, હમણાં આવી જશે. પણ મિત્રો, આશા આવતી નથી એટલે રવિન્દ્ર ઉઠીને બહાર જોવા જાય છે. તે તેના ભત્રીજાના રૂમ તરફ જાય છે તો તેને અજીબ અવાજ આવે છે. એને શક થાય છે કે કંઈક ને કંઈક ગડબડ છે તો તે ભત્રીજાના દરવાજો ખટખટાવે છે. આ સાંભળીને બંને હક્કાબક્કા થઈ જાય છે અને બંને કપડાં પહેરે છે અને દરવાજો ખોલે છે તો સામે રવિન્દ્ર જોઈને આશા ડરી જાય છે અને આ કેવી રીતે થયું તે પછી આશા તેના પતિ સાથે હાથ જોડીને માફી માંગે છે અને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ મને માફ કરો. અને તેના ભત્રીજા નરેશ પણ માફી માંગે છે. પરંતુ રવિન્દ્રએ તેની વાત ન માની અને બંનેને ગાળો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે હું આ બાબત સવારે પોલીસને જણાવીશ અને તમે લોકોએ જે પણ કર્યું છે તે ખૂબ જ ખોટું છે. તમે લોકોને તેની સજા મળશે. આશા અને તેના ભત્રીજાને ગુસ્સો આવી જાય છે અને બંને મળીને રવિન્દ્રને પકડી લે છે અને પછી ગળું દબાવીને હત્યા કરી નાખે છે. તેની લાશને પંખે લટકાવી દે છે એટલે બધાને એમ લાગે કે રવિન્દ્ર જાતે મર્યો છે. પછી બંને પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે. બીજા દિવસે સવાર પડે છે ત્યારે આશા ચીસો પાડવા લાગે છે. હવે તેની ચીસો સાંભળીને આજુબાજુના લોકો પણ ત્યાં પહોંચી જાય છે. આશા લોકોને કહે છે કે મારા પતિએ આત્મહત્યા કરી છે અને તે રડવાનું નાટક કરવા લાગે છે અને પછી એક વ્યક્તિ પોલીસને ફોન કરે છે. અડધા કલાકમાં પોલીસ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરવા લાગે છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે. હવે આ કેસની તપાસ માટે પહેલા રવિન્દ્રના ભત્રીજા નરેશને પૂછપરછ કરવામાં આવે છે. જ્યારે તેને પૂછે છે કે રવિન્દ્રની મોત કેવી રીતે થઈ તો એ કહે છે કે આત્મહત્યાના લીધે થઈ છે. તે પછી આશાની પૂછપરછ કરે છે અને આશા પણ તે જ કહે છે, મારા પતિએ આત્મહત્યા કરી છે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે પોલીસ આશ્ચર્યચકિત થઈ જાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે રવિન્દ્રએ આત્મહત્યા નથી કરી. ઉલટાનું તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પછી તરત જ પોલીસની એક ટીમ આશાના ઘરે આવે છે અને આ બંને કાકી અને ભત્રીજાઓની ધરપકડ કરવામાં આવે છે અને તે બંનેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે અને પછી બંનેની પૂછપરછ કરવામાં આવે છે. પછી આ લોકો ફરીથી એ જ જવાબ આપે છે કે આત્મહત્યા કરી છે. પછી પોલીસ આ બંને ઉપર કડક કાર્યવાહી કરે છે તો બંને સાચું બોલી આપે છે કે અમે જ રવિન્દ્રનું ખૂન કર્યું છે. તે પછી પોલીસ બંનેને કોર્ટમાં પેશ કરે છે અને જજ આ લોકોને આજીવન કેદની સજા આપે છે. પછી બંનેને જેલમાં લઈ જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે ગેરકાયદેસર સંબંધ તિરાડ પેદા કરે છે અને હાસ્ય સાથે રમતા કુટુંબને બરબાદ કરે છે. આ વાર્તા કહેવાનો ઉદ્દેશ્ય તમને પરેશાન કરવાનો કે દિલ દુખાવાનો નથી, પરંતુ તમને જાગૃત કરવાનો છે. મિત્રો, અમે ફરી મળીશું એક નવા વિડીયોમાં. તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. જય હિન્દ, જય ભારત.